નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात वासियों हजू तैयार रहेजो कारण के आफत हजू टळी नथी। जी हाँ मित्रों, गुजरात राज्य पर वावाझोडाने कारणे 28 અને 29 તારીખ ભારેથી અતિ ભારે તોફાની વરસાદ અને વાવાઝોડાનો પ્રકોપ રહ્યો। તોફાની પવનો ફૂંકાતા ચારો દિશા તરફ જે છે તે મિત્રો મોટું તોફાન છવાયું હતું। ત્યારે હવે પણ હજુ આગામી 7 દિવસ માટે જે છે તે હવામાન ખાતા દ્વારા પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને નિષ્ણાતો તરફથી પણ આગાહી આપી દેવામાં આવી છે। જ્યાં મિત્રો અત્યારે ખંભાતના અખાત પાસે એક મોટું વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેને કારણે આખા ગુજરાતમાં તેની અસરો અત્યારે બનેલી છે। દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ પણ મારી દેવામાં આવ્યું છે અને દરિયાકાંઠે ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો જે છે તે ગુજરાત રાજ્ય પર વાવાઝોડાનો ખતરો મંડરાયેલો હતો। વાવાઝોડાને કારણે 28 અને 29 તારીખ આખો દિવસ મિત્રો ભારે તોફાન સર્જાયું। નવસારી અને વલસાડ લાગુના વિસ્તારોમાં ભારે નુકસાની પણ ગઈ છે। લોકોના અમુક કાચા મકાનો પણ મિત્રો જે છે તે ઉડી ગયા હોવાના સમાચાર, ઉપરથી મિત્રો છાપરા ઉડી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે હવે આગળ શું થવાનું છે તેની અપડેટ આપીએ તો મિત્રો હજુ પણ તારીખ 5 ઓક્ટોબર સુધી એટલે કે આવનારા મહિનાની 5 તારીખ સુધી હજુ પણ ગુજરાત રાજ્ય પર આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ રહેવાની છે, જેને લઈને હજુ પણ મિત્રો જે છે તે વરસાદ ભારેથી અતિ ભારે નોંધાવાના છે અને 5 તારીખ સુધીની તૈયારીઓ કરીને રાખજો। तो ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો। ગુજરાતમાં સાવધાન, મોટી ધમકી ફરી એકવાર આપવામાં આવી છે। અવારનવાર મિત્રો હમણાં જે છે તે ધમકીઓ ચાલી રહી છે। તેની વચ્ચે હવે અમદાવાદ હાઈકોર્ટ બાદ હવે એરપોર્ટને જે છે તે મળી છે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી। જ્યાં મિત્રો ફરી એકવાર એરપોર્ટમાં જે છે તે એલર્ટ જાહેર કરીને ખૂણે ખૂણે તપાસો હાથ ધરવામાં આવી હતી। ત્યારે એરપોર્ટના મિત્રો ઈમેલ આઈડી ઉપર એક મોટો મેલ આવ્યો છે, એટલે કે મિત્રો અમદાવાદની અંદર એરપોર્ટને બોમ્બથી ઉડાડી નાખવાની ધમકી મળતા તંત્ર એલર્ટ થયું। અમદાવાદ એરપોર્ટ ઉપર મિત્રો સિક્યુરિટી ઇનલાઇન ડિપાર્ટમેન્ટ તરફથી પણ સિનિયર સ્ક્રીનર તરીકે ફરજ બજાવતા રવિકાંત ભારદ્વાજે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેઓ નોકરી ઉપર હાજર હતા ત્યારે મોબાઈલ ઉપર સિક્યુરિટી મેનેજર શૈલેષ કુરિલનો ફોન આવ્યો હતો અને મિત્રો જેમણે ફોન કર્યો હતો તેમણે ધમકી આપી છે કે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાડી નાખવામાં આવશે। ત્યાર પછી તંત્ર એલર્ટ થયું છે, એરપોર્ટની તપાસ પણ લેવામાં આવી છે અને ખાસ મિત્રો તંત્ર જે છે તે તપાસ પણ અત્યારે હાથ ધરી રહ્યું છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિવાળી પહેલા કડક કાર્યવાહી કરવામાં આવશે। દરેકે દરેક વાહન ચાલકો ખાસ ધ્યાન આપે, કારણ કે ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટા સમાચાર, મોટી જાહેરાત આપવામાં આવી છે। ત્યારે હવે મિત્રો દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે। હમણાં જ મિત્રો થોડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે દિવાળીને। તેની પહેલા જે છે તે મિત્રો ધનતેરસ જેવા તહેવારો છે અને તેની પણ પહેલા દશેરા જેવા તહેવારો આવી રહ્યા છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે મિત્રો ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા ગંભીર ચિંતા જે છે તે વ્યક્ત કરી છે। ખાસ કરીને મિત્રો તહેવારો દરમિયાન બેદરકારી ઉપર ધ્યાન મૂકવામાં આવ્યું છે। કોર્ટે મિત્રો નવરાત્રી સમયે જે મિત્રો બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે મિત્રો કડક કાર્યવાહી ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે। એટલે કે ત્યારે નવરાત્રી શરૂ છે અને નવરાત્રીમાં પણ ભારેથી અતિ ભારે મિત્રો જે છે તે અત્યારે પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે। ત્યારે હવે રોંગ સાઇડમાં ડ્રાઇવિંગને મિત્રો જીવન માટે ખતરો ગણવામાં આવ્યો છે। પોલીસ અને સંબંધિત વિભાગોને પણ મિત્રો કોઈ પણ ઢીલ ન રાખવા માટે તાકીદ કરવામાં આવી છે। એટલે કે જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટે પોલીસને ચેતવણી આપી છે કે દરેકે દરેક લોકો જે છે તે નિયમોનું પાલન કરે, ટ્રાફિક નિયમોનું ભંગ ના કરે અને ખાસ કોઈ પણ ઢીલ ના રાખવી, કડક મિત્રો કાયદેસર કરવાની પણ જાહેરાત કરી અને ખાસ કરીને જે પણ લોકો નિયમોનો ભંગ કરે છે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો તહેવારો પહેલા દરેક લોકો જ્યારે વાહન ચલાવો છો તો ખાસ ધ્યાન રાખવું, તમામ નિયમોનું પાલન કરવું। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે રહેતા લોકોને મળશે હવે 1 લાખ રૂપિયાની સહાય। ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત। દરેકે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આપે ધ્યાન। જ્યાં મિત્રો ગ્રામીણ વિકાસ કામો માટે સરકારે બજેટ દરમિયાન મોટી જાહેરાત કરી હતી। તમને ના ખબર હોય તો મિત્રો જણાવી દઈએ તો ગામડામાં રહેતા લોકોને ગામડાની અંદર પ્લોટ વિહોણા જેટલા પણ લાભાર્થીઓ છે, એટલે કે જેમની પાસે પ્લોટ નથી તો તેવા લોકોને પ્લોટ ખરીદવા માટે સરકાર જે છે તે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપશે। એટલે કે જો મિત્રો તમારે ગામડાની અંદર મકાન બનાવો અને તમારી પાસે પ્લોટના પૈસા નથી તો પ્લોટ ખરીદવા માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય તમને આપશે અને એના માટે સરકારે 30 કરોડ રૂપિયાની પણ ફાળવણી લોકો માટે કરી છે। બીજા નંબર ઉપર મિત્રો તમારી પાસે પ્લોટ હોય અને તમારી પાસે મકાન બનાવવા પૈસા નથી તો આવા ઘર વિહોણા લોકોને પણ 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે સરકારે 1795 કરોડ રૂપિયા ફાળવ્યા છે। તો લોકોને ઘર બનાવવા માટે પણ પૈસા આપવામાં આવશે। પહેલા 1,20,000 રૂપિયા જ મળતા હતા, હવે તેમાં વધારો કરીને 1,70,000 રૂપિયા સરકાર જે છે તે એવા વ્યક્તિઓને આપશે કે જે પોતાનું નવું ઘર બનાવવા માંગતા હોય। તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ ફોર્મ ભરીને યોજનાની અંદર જોડાઈને લાભ લઈ શકો।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે, કારણ કે સુપ્રીમ કોર્ટ તરફથી મિત્રો જે છે તે એક મોટી જાહેરાત સામે આવી, તેના ઉપર નજર મારવી પડશે. જ્યાં મિત્રો દિલ્હી NCRમાં જે પરાળી બાવનારા ખેડૂતો છે, એટલે કે જે ખેતરની અંદર પરાળી બાળે છે ખેડૂતો, તેને કારણે ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે. આની અંગે 17 સપ્ટેમ્બર 2025 એટલે કે ગઈ 17 તારીખે સુપ્રીમ કોર્ટ રાજ્યોને કડક કાર્યવાહી કરતા જણાવ્યું. અને મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો ભૂષણ રામકૃષ્ણ, તેમણે મિત્રો સૂચન કર્યું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી અન્ય લોકોને મજબૂત સંદેશો મળે. એટલે કે મિત્રો કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે, પરંતુ તેના કારણે તેઓને પર્યાવરણનું નુકસાન પહોંચાડી શકાય નહીં. એટલે કે ખેડૂતો મિત્રો જે ખેતરમાં પરાળી બાળે છે તેને કારણે ભારે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. આના માટે 30,000 રૂપિયાનો દંડ પણ મૂકવામાં આવ્યો હતો. છતાં પણ ઘણા બધા ખેડૂતો પરાળી બાળી રહ્યા છે. તેને લઈને મિત્રો ન્યાયાધીશે એવું પણ કહ્યું કે કેટલાક ખેડૂતોને જે છે તે જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી ખેડૂતોને સંદેશો મળે અને પ્રદૂષણ અટકી શકે. આ અંગે મિત્રો તમારું શું કહેવું છે, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે, ત્યારે મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો 5 મોટા જે મિત્રો સમાચાર અને જાહેરાતો સામે આવી કે ગુજરાતનો ડંકો જે છે તે દેશ વિદેશમાં ને આખી દુનિયામાં વાગી રહ્યો છે. ત્યારે સૌથી મોટા મિત્રો પહેલા તો સમાચાર, ભારતમાં વેચાતા 70% જીન્સ જે છે તે એકલા ગુજરાતમાં બની રહ્યા છે. આ ગુજરાત માટે મિત્રો મોટી સમાચાર, મોટી માહિતી, કારણ કે ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એટલી મોટી છે કે ભારત દેશની અંદર જેટલા લોકો જીન્સ પહેરે છે તેમાંથી 70% જીન્સ માત્ર ગુજરાતમાં બની રહ્યા છે. બીજી મોટી જાહેરાત કે બજારમાં વેચાતા જે સીવણ મશીનો છે, એટલે કે મિત્રો સીવવાના જે મશીનો છે, ટ્રેલરો જે વાપરે છે, તે આખા દેશની અંદર જે વેચાઈ રહ્યા છે મશીનો, તેમાંથી 90% મશીન ગુજરાતમાંથી બને છે. દેશમાં મિત્રો જે મીઠું લોકો વાપરે છે, એટલે કે નમક જે વાપરે છે, તેમાંથી આખા દેશનું 78% મીઠું માત્ર ગુજરાતમાં બને છે. તેની સાથે મિત્રો ભારતમાં 170 અબજોપતિઓ છે, તેમાંથી 86 અબજોપતિઓ એટલે કે 18થી પણ વધારે અબજોપતિઓ ગુજરાતના છે. અને સૌથી મોટી વાત મિત્રો ગુજરાત માટે કે દુનિયાના જેટલા પણ હીરા છે તો એમાંથી 72% હીરાનું ઉત્પાદન માત્ર ગુજરાતના સુરતમાં થાય છે. તો આ મિત્રો જે છે તે ગુજરાત માટે 5 સૌથી મોટા રેકોર્ડ જે છે તે સામે આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 1 તારીખથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. તો બીજી બાજુ દિવાળીનો મહિનો આવી રહ્યો છે, મોટી ભેટો મળવા પાત્ર થશે. જ્યાં મિત્રો 1 ઓક્ટોબર હવે ખૂબ નજીક છે, તો 1 તારીખથી આ વખતે ઘણા બધા મોટા ફેરફારો થવાના છે. અને આ મહિનાની અંદર દિવાળી પણ આવી રહી છે, તો મોટી ભેટો સરકારે પણ આપી છે, જેના વિશે વાત કરીએ. સૌથી પહેલી મિત્રો ભેટ તમને 1 તારીખે મળી શકે તે કઈ છે, તો ગેસ સિલિન્ડરને લઈને જેમ મિત્રો દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવ બદલાય છે, તો આ વખતે મોટા ચાન્સ બની રહ્યા છે કે 1 તારીખથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે. કારણ કે સરકારે જે જીએસટીમાં ફેરફાર કર્યો છે અને જે સસ્તું કર્યું છે ટેક્સ દર, તેને કારણે જે બીજી બધી વસ્તુઓ મિત્રો જીએસટી દરના કારણે સસ્તી થઈ છે. ખાવા પીવાની વસ્તુથી માંડીને ગાડીઓ, વોશિંગ મશીન, ફ્રીજ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુથી માંડીને બધી જ વસ્તુ જે સસ્તી બની છે, તો તેની અસર હવે ગેસ સિલિન્ડર ઉપર પણ પડી શકે અને ગેસ સિલિન્ડર 1 તારીખે સસ્તો થઈ શકે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટી શકવાના અંધાણ છે. ત્યારે બીજો સૌથી મોટો ફેરફાર મિત્રો, સૌથી મોટી ભેટ કે આવનારા ઓક્ટોબર મહિનાની અંદર, દિવાળીવાળા મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો ગુજરાતમાં આવી શકે. કારણ કે છેલ્લા 2 વર્ષથી સરકાર જે છે તે દિવાળીની આસપાસ 2000નો હપ્તો આપી રહી છે, તો આ મહિને પણ આવી શકે. ત્રીજો સૌથી મોટો ફેરફાર મિત્રો એ થશે કે આ મહિનાથી 1 તારીખથી જે છે તે ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય કમ્પ્લીટ થઈ જશે. એટલે કે ગુજરાતમાંથી વર્ષ 2025નું ચોમાસું ચાલ્યું જશે. અને ચોથો સૌથી મોટો ફેરફાર, જીએસટીના દરો ઘટાડ્યા છે સરકારે, જેથી મોટા ભાગની ચીજ વસ્તુઓ તમને દિવાળી ઉપર હવે સસ્તી મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો અમિત શાહે મોટી ભેટ આપી. ગુજરાત ખાતેથી એક નવો ફોન નંબર લોન્ચ કર્યો કે જે દરેક ગુજરાતવાસીઓના ફોન નંબરની અંદર ફોનમાં સેવ થયેલો હોવો જોઈએ. જ્યાં મિત્રો જો તમે પણ ફોન વાપરો છો તો તમારે આ નંબર અત્યારે જે છે તે તમારા ફોનમાં સેવ કરવાનો છે. અમિત શાહે ગુજરાતથી મોટી ભેટ આપી છે. જ્યાં મિત્રો આ નંબર છે 112, તો મિત્રો 112 એટલે કે 112 નંબર તમારા ફોનમાં સેવ કરી લેજો, કારણ કે આ હેલ્પલાઇન નંબર છે. જ્યારે ગમે ત્યારે મિત્રો તમને આ નંબર ઉપયોગમાં આવી શકે. જ્યાં મિત્રો પહેલા એવું હતું કે એમ્બ્યુલન્સ બોલાવવા માટે 108 નંબર ડાયલ કરવો પડતો હતો, પોલીસ બોલાવવા માટે 100 નંબર ડાયલ કરવો પડતો હતો, પરંતુ હવે મિત્રો એવું નથી. તમામ સેવાઓ તમને આ 112 નંબર ફોન ઉપર મળી જશે. તમે આ મિત્રો આ 112 નંબર ઉપર ફોન કરશો તો તમને પોલીસની સાથે 108 એટલે કે એમ્બ્યુલન્સની પણ સેવા મળી જશે. મહિલા હેલ્પલાઇન નંબર પણ આ જ ગણવામાં આવશે, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર, કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી તમારે જોતી હોય મિત્રો 112 નંબર ફોન ડાયલ કરશો એટલે તમને તમામ ઇમરજન્સી સેવાઓ મળી જશે. તો આ નંબર તમારા ફોનમાં અત્યારે સેવ કરજો. અમિત શાહે ગુજરાત ખાતેથી મોટી ભેટ આપી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો લોકડાઉનને લઈને મોટા સમાચાર, જનતાએ કર્યો ભારે વિરોધ। જ્યાં દર્શક મિત્રો ફરી એકવાર લોકડાઉનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK માં મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। એટલે કે મિત્રો પાકિસ્તાન અધિકૃત જે કાશ્મીર છે ત્યાં લોકો વિરોધ કરી રહ્યા છે। આગામી એક્શન કમિટી એટલે કે મિત્રો જે એશિયન SEC છે તેમણે પણ મિત્રો POK ના કેટલાક વિસ્તારમાં પ્રદર્શન કર્યું। કેટલીક જગ્યાએ મિત્રો બંધનું આયોજન પણ કરવામાં આવ્યું છે, તો કેટલીક જગ્યાએ ચક્કાજામ પણ કરવામાં આવ્યું। લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યાં પાકિસ્તાને મિત્રો પચાવી પાડેલા કાશ્મીરમાં એટલે કે POK માં લોકો ગુસ્સો દેખાડી રહ્યા છે અને તેમને કારણે ત્યાં મિત્રો જનતાના નિવેદનને લઈને અને જનતાના જે વિરોધ થઈ રહ્યા છે તેને લઈને ત્યાંની સરકારે લોકડાઉન પણ ફરી એકવાર મિત્રો જે છે તે જાહેર કર્યું છે। એટલે કે મિત્રો POK માં મોટી હલચલ અત્યારે ચાલી રહી છે અને ભવિષ્યમાં મિત્રો શું થાય છે તે જોવાનું રહ્યું, કારણ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે તેમને પણ અવારનવાર ભારત દ્વારા મિત્રો એવું કહેવામાં આવતું હોય છે કે ફરી એકવાર POK ને ભારતમાં લેવામાં આવશે। તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો બેંકમાં ખાતું છે તો ખાસ આ સમાચાર કાન ખોલીને સાંભળી લેજો। જ્યાં મિત્રો દિવાળી વાળો મહિનો આવી રહ્યો છે, હવે ઓક્ટોબર મહિનાની શરૂઆત થવાની છે, તો 1 ઓક્ટોબર પહેલા જે છે તે આ સમાચાર જાણી લેજો। દિવાળી વાળા મહિનાની અંદર બેંકના કામો પતાવવા હોય તો પણ જોઈ લેજો, કારણ કે રજા યાદી જાહેર કરવામાં આવી છે। જ્યાં મિત્રો ઓક્ટોબર મહિનાની હવે શરૂઆત થવાની છે। ઓક્ટોબર મહિનો એટલે કે વેકેશનનો મહિનો અને દિવાળીનો મહિનો, આ મહિનામાં ઘણા બધા તહેવારો હોવાથી ઘણા બધા દિવસો સુધી બેંકો બંધ રહેવાની છે। જેમાં મિત્રો તમને જણાવી દીધું તો નવરાત્રીના, દશેરા જેવા તહેવારો આવી રહ્યા છે। દિવાળી, ભાઈબીજ, છઠ પૂજા, લાભ પાંચમ, ધનતેરસ, આ બધા તહેવારો મિત્રો આવી રહ્યા છે। સાથે બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે અને રવિવારે દર રવિવારે બેંક બંધ રહેશે। આમ મિત્રો જોવા જઈએ તો ટોટલ જે છે તે બેંક જે છે તે 15 થી 20 દિવસ બંધ રહેવાની છે। તો જો તમારા બેંકને લગતા કોઈ કામ હોય તો ખાસ રજા યાદી જોઈને જજો, કારણ કે આ દિવાળી વાળો વેકેશનનો મહિનો છે, બેંકો જે છે તે મોટા ભાગે બંધ રહેશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો। જ્યાં મિત્રો દિવાળી પહેલા જ નવરાત્રી ઉપર જ મિત્રો ખેડૂતોને આ હપ્તો મળી ગયો છે। મિત્રો તમે જાણો છો કે PM કિસાન યોજનાનો 21મો હપ્તો હજુ ગુજરાતના ખેડૂતોને મળ્યો નથી, જે દિવાળી વાળા મહિનામાં મળી શકે, પરંતુ કેન્દ્ર સરકારે શુક્રવારે 26 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો જાહેર કર્યો અને તે મિત્રો કોને આપ્યો તો પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના ખેડૂતોને આપ્યો છે। ગુજરાતના ખેડૂતોને આ 2000નો 21મો હપ્તો નથી આપ્યો, કારણ કે મિત્રો અત્યારે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં જે છે તે પૂર જેવી પરિસ્થિતિને કારણે ખેડૂતોનું કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, જેથી ત્યાંના ખેડૂતોને હપ્તો વહેલા આપી દેવામાં આવ્યો છે। ગુજરાતમાં પણ મિત્રો આ PM કિસાન યોજનાનો 21મો હપ્તો આવનારા એટલે કે દિવાળી વાળા મહિનામાં ખેડૂતોને મળી જાય તેવા પૂરા એંધાણ છે। અત્યારે મિત્રો ગુજરાતને નથી મળ્યો, બહારના ખેડૂતોને હપ્તો મળ્યો છે કે જ્યાં ભારે નુકસાન ગયું છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો તમારા બાળકોને લઈને મિત્રો ભવિષ્યના ચિંતાનો વિષય વ્યક્ત કર્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા સરકાર ઉપર પ્રહાર કરતા મોટી જાહેરાત કરવામાં આવી। જ્યાં મિત્રો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે નેતાઓના બાળકો જે છે તે અત્યારે હાલ વિદેશમાં ભણે છે, તમે તમારા બાળકોના ભવિષ્યનો વિચાર કરો તેવું પણ મિત્રો ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું। ઇટાલિયાએ મિત્રો સામાન્ય માણસની મુશ્કેલીઓ પર ભાર મૂકતા જણાવ્યું કે લોકોને પોતાના બાળકોને ભણાવવા માટે જરૂરી રૂપિયા મેળવવા માટે પણ અનેક કાગળો જમા કરાવવા પડે છે। તેમણે ઉમેર્યું કે જે મિત્રો મોટા મોટા મંત્રીઓ છે અને નેતાઓ છે તેમના છોકરાઓ જે છે તે બહાર વિદેશમાં સારા કોલેજ અને સારા એબ્રોડ યુનિવર્સિટીની અંદર ભણે છે, જ્યારે તમારા બાળકો ક્યાં છે તે એકવાર જુઓ અને તેના પ્રત્યે જે છે તે આપણે એક્શન લેવા જોઈએ। તેમણે મિત્રો ઉમેર્યું કે તમે જ્યારે તમારા રોજિંદા વ્યવહારમાં નિભાવવા માટે તમારી જમીનો વેચો છો ત્યારે તે જમીનો નેતાઓના નામે લખાય છે। આ રીતે તેમણે સુરતના હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા જે મધ્યમ વર્ગના પાટીદાર સમાજને આગામી જે ચૂંટણી છે તેમાં નિર્ણય લેવા માટે આહવાન કર્યું અને તેમણે મિત્રો સંબોધન સ્પષ્ટપણે પાટીદાર મતદારોને આમ આદમી પાર્ટી તરફ વળવાનો આડોતરો ઈશારો કર્યો। એટલે કે મિત્રો તેમણે કહ્યું કે નેતાઓના દીકરાઓ જે છે તે બહાર ભણી રહ્યા છે અને તમારા દીકરાઓ આજે ક્યાં છે તે ખાસ જુઓ અને તે પ્રમાણે ચૂંટણીના મતદાન કરો તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું। તો મિત્રો તેમની વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મોદી રાજમાં વધી મોંઘવારી આંકડાઓ સામે આવી રહ્યા છે, જે જાણીને તમે ચોંકી જશો। જ્યાં મિત્રો મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર મોટું નિશાન સાધ્યું છે। મોદી સરકારમાં પેટ્રોલ જે છે તે 31 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે તેવું તેમનું કહેવું છે। રાહુલ ગાંધીએ મિત્રો ટ્વિટર ઉપર જે લખ્યું તેના ઉપર તેમણે માહિતી આપી કે પહેલા પેટ્રોલ 60 રૂપિયાનું મળતું હતું, હવે 97 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે। પહેલા જે છે તે ગેસ સિલિન્ડર 400 રૂપિયાનું મળતો હતો, અત્યારે તે પણ 850 રૂપિયાએ પહોંચી ચૂક્યો છે। પહેલા દૂધનો
દૂધનો ભાવ પણ મિત્રો 30 રૂપિયા લીટર હતો, જે હવે 66 થી 70 રૂપિયા લીટર થઈ ચૂક્યો છે. આવી રીતના મિત્રો તેમણે ઘણી બધી વસ્તુઓ ગણાવી, જેમ કે પેટ્રોલ, ડીઝલ, તેની સાથે ગેસ સિલિન્ડર, તેની સાથે દૂધના ભાવ. એટલે કે મિત્રો તેમણે એવું જણાવ્યું કે મોદી સરકાર જે છે તે લોકોને મોંઘી પડી રહી છે અને પહેલા કરતા ભાવ જે છે તે લગાતાર વધી રહ્યા છે. તો આ વાતથી મિત્રો તમે કેટલી સહેમતિ ધરાવો છો કોમેન્ટમાં જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના પૈસા આ યોજનામાં ડબલ કરવામાં આવશે. દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ લેજો. જ્યાં મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં ખેડૂતોએ રોકેલા પૈસા જે છે ટૂંક જ સમયમાં ડબલ થશે. જ્યાં મિત્રો ખેડૂતોને આ યોજનામાં માત્ર રોકાણ કરવાનું રહેશે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ પૈસા પણ ડબલ થતા જોવા મળશે. જ્યાં દર્શક મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજદર મળશે. અને એવું પણ નથી કે મિત્રો આ યોજનામાં ખેડૂતોએ કોઈ મોટા પૈસા રોકવા પડશે. ખેડૂતો 1000 રૂપિયા રોકીને પણ શરૂઆત કરી શકે આ યોજનામાં, જેમાં ખેડૂતોને જે છે તે 1000 રૂપિયાથી માંડીને ગમે એટલા રૂપિયા તમે રોકી શકશો અને તમે રોકેલા પૈસા ઉપર તમને વ્યાજ સહિત જે છે તે પૈસા મળશે અને મોટા વ્યાજ દરે તમારા પૈસા ટૂંક સમયમાં જ આ યોજનામાં ડબલ થશે. તો જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં ચિંતાનો વિષય બન્યો લોન. જી હા દર્શક મિત્રો, તમે જાણો છો કે લોન જે છે તે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે, કારણ કે તમે જાણતા નહીં હો કે ગુજરાત રાજ્યની ગણતરી એક વિકસિત રાજ્યમાં થાય છે. ગુજરાત ધીમે ધીમે અત્યારે જે છે તે વિકસિત રાજ્યમાંથી દેવાદાર બની રહ્યું છે એમ કહીએ તો પણ ચાલે. કારણ કે મિત્રો સંસદમાં જે રજૂ થયેલો રિપોર્ટ છે તે મુજબ જાણવા મળ્યું છે કે 2024-25માં ગુજરાતનું દેવું વધીને ઓલમોસ્ટ 5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યાં મિત્રો વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતના માથે દેવું જે છે તે લગાતાર વધી રહ્યું છે. તમને ખબર છે કે મિત્રો ખેડૂતો ઉપર પણ સરેરાશ 56,000નું દેવું અત્યારે દરેક ખેડૂત ઉપર છે. ખેડૂતો પણ લોન ઉપર ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતની પણ વાત કરીએ તો મિત્રો સંસદમાં એક રિપોર્ટ સામે આવ્યો, જેમાં જાણવા મળ્યું કે ગુજરાત રાજ્યનું દેવું જે છે તે 2024-25ની અંદર અત્યારે ચાલુ વર્ષમાં વધીને 5 લાખ કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. તો એક તરફ તો ગુજરાતને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, બીજી તરફ લોન એક ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત ઉપર લગાતાર લોનના આંકડા વધી રહ્યા છે, જે મિત્રો મુશ્કેલીની વાત ગણાવવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે અધિકારીઓની દાદાગીરી નહીં ચાલે. જી હા દર્શક મિત્રો, સરકારી તંત્રની જે તુમારશાહી છે એટલી બધી વધી રહી ગઈ છે કે ખાસ કરીને હવે જે છે ત્યાં અધિકારીઓ કોર્પોરેટરો કે ધારાસભ્યોને પણ ગાંઠતા નથી. અધિકારીઓ મિત્રો જાણે છે ગુજરાત તેમનું હોય તેવી રીતનું વર્તન કરી રહ્યા છે, કારણ કે જે ધારાસભ્યો તરફથી જે કામો કરાવવામાં આવે છે અને જે પ્રજાને લગતા કામો છે, પ્રજાના કામો છે, તે મિત્રો અધિકારીઓ કરી રહ્યા નથી. અને પ્રજાના કાર્યો ન થતા હોવાથી કોર્પોરેટરો અને ધારાસભ્યો તથા સાંસદોનો પણ ખો નીકળી રહ્યો છે. પ્રજા જે છે તે મિત્રો હવે પૂરેપૂરી ત્રાહિમામ પોકારી ગઈ છે અને બીજા નંબર ઉપર તંત્રની નિષ્ફળતાના કારણે રીતસર કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદોના દરવાજા ખખડાવી રહ્યા છે. ત્યારે તેઓએ પણ મિત્રો પ્રજાનો અવાજ બનવાની ફરજ પૂરી પાડી છે, કારણ કે તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસથી લોકો ખરાબ રોડ રસ્તાઓને લઈને ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે મિત્રો હાલત હવે એવી બની ગઈ છે કે અધિકારીઓ જે છે તે ગુજરાતને પોતાનું સમજીને બેઠા છે અને કોઈ પણ લોકોના પ્રજાના કામો કરવા માટે તેઓ તૈયાર નથી. પોતાની મનમાની અને દાદાગીરી ચલાવે છે. તેના સામે હવે ધારાસભ્યોએ પણ મિત્રો જે છે તે હવે તૈયારીઓ કરી છે અને ધારાસભ્યોએ પણ મિત્રો હવે અવાજો ઉપાડ્યા છે. લોકોના કામો કરવામાં આવી દાદાગીરીઓ હવે ચાલશે, અધિકારીઓની નહીં.